બ્રેક બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ આગળ ખેડાથી સમાચાર આવી રહ્યા છે। પરિયેજ તળાવમાં આગથી મગરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે અને 4 મગર દાઝતા રેસ્ક્યુ તેઓનું કરવામાં આવ્યું છે। તળાવમાં આગ કેવી રીતે લાગી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આગ લાગી કે પછી લગાડવામાં આવી તે પણ એક રહસ્ય છે। વન વિભાગે કલેક્ટરને જાણ કરી છે। ખાસ કરીને માફ કરજો જે માહિતી આવી રહી છે કલેક્ટરે ખાસ કરીને જે આ માહિતી આપવામાં આવી છે કલેક્ટરને જાણ સુદ્ધા ન કરી હોવાનું પણ ઘટનામાં સામે આવ્યું છે। પરિયેજ તળાવમાં મોટી સંખ્યામાં મગર હોવાનું સામે આવી રહ્યું છે। ખેડામાં આગ લાગતા એક મગરનું મોત થયું છે। ઉમંગ પટેલ મારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે। ઉમંગ, આટલી મોટી ઘટના બની, હવે તળાવમાં આગ કેવી રીતે લાગી તે સૌથી મોટો સવાલ અને કલેક્ટરને પણ જાણ ન કરવામાં આવી। ચોક્કસથી હેતુની વાત કરવામાં આવે તો માતર તાલુકાનું પરિયેજ ગામની અંદર આવેલું જે સિંચાઈ વિભાગનું તળાવ છે, તળાવમાં અત્યારે ડિમોલિંગનું કામ ચાલી રહ્યું છે। આ કામ દરમિયાન સમગ્ર તળાવ ખાલી કરવામાં આવ્યું હતું, પરંતુ તળાવની બહારનો જે ખરાબાનો ભાગ કહેવાય ત્યાં આગળ કેટલાક ઘા બાજરાની અંદર પાણી અંદર મગર રહેતા હતા। આ ઘા બાજરિયું સુકાઈ ગયું હતું, કોઈક અજાણ્યા શખ્સ દ્વારા આ ઘા બાજરિયું સળગાવવાના કારણે અંદર રહેલા 6 થી 7 મગર દાઝ્યા હતા, જેની અંદર એક મગરનું દુઃખદ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને અને નેચરલ હેલ્થ ક્લબને થતા તેઓ દ્વારા ત્યાં આગળ પહોંચી બાકીના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ પરમ દિવસની ઘટના છે, પરંતુ 2 દિવસ થયા હોવા છતાં આ વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કલેક્ટર કે કન્યા અધિકારીને જાણ કરવામાં ન આવી હતી। અત્યારે 5 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બાકીના જે એક મગર જે મૃતદેહ હતો તેને દાઝી અને તેની વિધિ તમામ પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ બાકીના જે મગર છે તે અત્યારે લીંબાસી પાસે આવેલા નારદા તળાવમાં છોડવામાં આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો પરિયેજ તળાવનું જ્યારે ડિમોલિંગનું કામ ચાલુ કરવાનું હતું તે દરમિયાન વન વિભાગ દ્વારા આ મગરને અન્ય જગ્યાએ શિફ્ટ કેમ ન કરવામાં આવે તે એક સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। ઉમંગ, આભાર માહિતી બદલ। સુરતમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવવાની ઘટના સામે આવી છે અને ઘટના સ્થળના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। તરસાડીના માંગરોળમાંથી આ બાળક મળી આવ્યું। સીસીટીવીમાં યુવક અને યુવતી નજરે પડી રહ્યા છે। કોસંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાથમિક અનુમાન અનુસાર કુંવારી યુવતીને જે જગ્યા પર અચાનક ડિલિવરી થઈ તે જ જગ્યા પર બાળકીને ત્યજી યુવક અને યુવતી ત્યાંથી ફરાર થયા। જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે। ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ફાયર સેફટીના સાધનો વિના ચાલતા સ્પા સેન્ટરોની વાત કરવામાં આવી હતી। અહેવાલ બાદ ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરને ધાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યું। ધાનેરામાં ચાલતા એપલ ડિલક્સ 3 સ્ટાર નામના સ્પા સેન્ટરની ફાયર સેફટીના અભાવે સીલ કરાયું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ અગાઉ નગરપાલિકા દ્વારા સ્પાનું ગુમાસ્તા ધારાની નોંધણી રદ કરવામાં આવી હતી। વિધર્મી સ્પાના સંચાલક દ્વારા દિલ્હીની યુવતી પર આ જ સ્પામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સ્પામાં ગોરખ ધંધો ચાલતો હોવાનો દિલ્હીની યુવતીએ આરોપ પણ લગાવ્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર અહીંયા પડી છે। રેલવે ડિવિઝનના ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રખાયું હતું। રાજકોટમાં માલવીયા ફાટકને ખુલ્લી રાખવામાં આવી હતી। રાજકોટ ડીઆરએમ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। માલવીયા ફાટક ખાતે ગઈકાલે રાત્રે 12 વાગે ગુડ્સ ટ્રેન સમયે આ બનાવ બન્યો અને રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ખાતાકીય તપાસ આ ઘટનાને લઈને શરૂ કરવામાં આવી અને જે બાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો। રાજકોટથી વધુ સમાચાર। પોલીસે પડકાર ફેંકતો એક વિડીયો રાજકોટથી સામે આવી રહ્યો છે। જોખમી સ્ટન્ટ કરતો યુવકનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। બાઇક ઉપર સ્ટન્ટ કરતા યુવાનોના વિડીયો આ જ પ્રકારે સતત વાયરલ થઈ રહ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર 6 લેનનો આ વિડીયો છે। યુવાનો બાઇક ઉપર સૂઈને જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા છે। 4 થી 5 બાઇકના સવારો આ પ્રકારે જીવલેણ સ્ટન્ટ કરતા જોવા મળ્યા। ગઈકાલે રાત્રે 1 વાગ્યાનો આ વિડીયો સામે આવ્યો છે। રાજકોટ કુવાડવા રોડનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ સ્ટન્ટબાજો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે। રાજકોટથી ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ વિડીયો વાયરલ થતા હાલ સમગ્ર મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે। આ સ્ટન્ટ બાજુ 4 થી 5 હોવાનું સામે આવ્યું છે અને જે આ પ્રકારે 6 લેન હાઈવે પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા। બનાસકાંઠાથી વધુ સમાચાર આવી રહ્યા છે, જ્યાં 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। થરાદના ડુવા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે। એક જ પરિવારના 5 જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ધાનેરાના હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા।
રાત્રે દાળ ચાવલ ખાવાથી સવારે તબિયત લથડતા તેઓને ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડોદરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. પોલીસ બુટલેગરોને પ્રોત્સાહન આપતી હોવાની ગામની મહિલાઓ અકળાઈ હોવાની આ ઘટના સામે આવી. મહિલાઓએ બુટલેગરોની યાદી સહિત વિડીયો પુરાવા પણ રજૂ કર્યા અને જે બાદ પોલીસ કમિશનરે નીચું જોવાનો વારો આવ્યો. બુટલેગરોના કારણે દંતેશ્વરનું ડેરાવાળું ફળિયું અસામાજિક તત્વોનું અડ્ડો બની ચૂક્યું છે. મહિલાઓએ કમિશનરને ફરિયાદ કરી ત્યારે વિડીયોમાં મહિલા જ ડેકીમાં દારૂ રાખતી જોવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સવારથી જ છવાયો વરસાદી માહોલ. જિલ્લાના પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. જિલ્લાના અનેક તાલુકાઓમાં છવાયું વાદળછાયું વાતાવરણ. ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટું. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ. કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી. સુરતમાં વહેલી સવારથી મેઘમંડાણ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ. ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન. માધુપુર, જશાધાર, ધાવા, આંકલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ. 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા 26 લોકોના નીપજ્યા મોત. ચોતરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. રસ્તાઓ જળમગ્ન થવાના કારણે લોકોની અવરજવરમાં પડી રહી છે હાલાકી. આસામના સોનતીપુરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય માર્ગ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પાણી થતા વાહન ચાલકોને થઈ હાલાકી. ભૂટાનમાં ભારે વરસાદના કારણે બેગા નદીના જળસ્તરમાં વધારો થયો. બેગાના જળસ્તરમાં વધારો થતાં આસામના મગલદોઈના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. 1000થી વધુ લોકો પૂરની સ્થિતિથી પ્રભાવિત થયા. આસામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્જાઈ તારાજી. ગોલપાડાના એક વિસ્તારમાં રસ્તા પર વહેતા પાણીના કારણે એક ગાડી પાણીમાં પલટી. ગાડીમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ. આસામમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. નલબાડીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ હજુ પણ નથી ઉતર્યા પાણી. પૂરના કારણે અનેક લોકોએ કર્યું સ્થળાંતર. બિહારના કિશનગંજમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું, જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારે રોડ પર તંબુ બાંધીને રહેવું પડશે. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર પાસે કરી માંગ. મુંબઈમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ. રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. વહેલી સવારથી વરસાદ ખાબકતા રાહદારીઓ ભીંજાયા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો થયા ધરાશાયી. રસ્તા પર વૃક્ષો પડતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર. તંત્ર દ્વારા વૃક્ષો હટાવી રસ્તા પર વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા હાથ ધરાઈ કામગીરી. સિક્કિમના મંગનમાં ફરવા ગયેલા પ્રવાસીઓને સહી સલામત રેસ્ક્યુ કરાયા. ખરાબ હવામાનના કારણે ફસાયા હતા પ્રવાસીઓ. સિક્કિમથી વતન પરત ફરી રહ્યા છે પ્રવાસીઓ. 4 દિવસ ગુજરાતના 18 તાલુકાઓમાં મેઘો થશે મહેરબાન. થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ શકે મેઘમહેર. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. નિયત સમય કરતા વહેલું ચાલી રહ્યું છે ચોમાસું.
વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા. વેરાવળથી માત્ર 45 કિમી દૂર છે ચોમાસું. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સારા સંકેત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું, સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા. ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું, 20 જૂન બાદ ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે અને ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ થશે. વરસાદની બે શાખા ભેગી થતા ગુજરાતને મળશે લાભ. 20 જૂન બાદ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે. નિરંતર ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહ્યું, 20 થી 28 જૂન સુધીમાં નિરંતર ચોમાસું રહેશે. દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીર આવશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણી સમસ્યા હલ થશે.